નમસ્કાર ખેડૂત મિત્રો, જય ગૌ માતા. આર્યમાન ગીર ગૌશાળા વતી હું દિવ્ય રાશિવાળા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તળાજા તાલુકાના દિહોર ગામે આવ્યા છીએ. એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં એણે કપાસના પાકમાં શરૂઆતના જે સ્પ્રે કર્યો હતો, જે આર્યમાન ગીર ગૌશાળાનો જે દવાનો સ્પ્રે ઉપરથી કર્યો હતો ભાઈ વિપુલભાઈએ, તો તેમના મુખ્ય જ સાંભળીએ આપણે કે એને આર્યમાન ગીર ગૌશાળાનું શાર્પ અને પાવર ડ્રોપનું રિઝલ્ટ કેવું લાગ્યું. ખૂબ સારું રિઝલ્ટ છે આનું પાવર ડ્રોપ અને શાર્પનું. ઉરિયાની જગ્યાએ જો પાવર ડ્રોપ ને શાર્પ વાપરવામાં આવે તો એનું રિઝલ્ટ વધારે સારું મળે છે. અને અત્યારે મેં 1.5 મહિનાનો કપાસ થયો, યુરિયા તો આપ્યું જ નથી, બસ એક જ છંટકાવવાનો માર્યો છે. જોઈ લો તમે એનું રિઝલ્ટ. એનું માત્રા શું છે શાર્પની? 100 ml અને પાવર ડ્રોપની 100 ml. અને તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ જે નથી છાંટ્યું એ છે, બરોબર? તમે જોઈ શકો છો એમાં પીળાશ પડતા ઉપર છે, અને જે આ છાંટ્યું છે એ બાજુમાં જોઈ શકો છો તમે. એની શાખા પ્લસ તમે એનો જે વાન વિકાસ, કોળ કુણપ બધી રીતે સારો છે. તો વિપુલભાઈ, તમે તમારું આખું પૂરું નામ? જાની વિપુલભાઈ મહાશંકરભાઈ, દિહોર. અને તમારો મોબાઈલ નંબર? 9723050522. અને તમારી બીજા ખેડૂતને શું ભલામણ આ વાપરવાની? કાંઈ નહીં, મારું એમ જ કેવું છે કે આ વાપરવું, આનાથી પૂરું રિઝલ્ટ મળે છે. ઉરિયાની જગ્યાએ જો આ વાપરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે ને સસ્તા ભાવે આપણને પેલું થઈ શકે એમ. તો ખેડૂત મિત્રો, આ કપાસનો જે પાક છે, બરોબર, એમાં શાર્પ અને પાવર ડ્રોપના છંટકાવથી તમારી નજર સામે જોઈ શકો છો તમે કે આ ઓળમાં નથી છટકાય ને આ ઓળમાં છાંટેલું છે, બરોબર? તો એમાં ઘણું ડિફરન્ટ છે. હાઇટ બધી રીતે ડિફરન્ટ અલગ પડી ગયો છે આખો. તો બીજા ખેડૂત મિત્રોને મારી જ ભલામણ છે કે આર્યમાન ગીર ગૌશાળાનું જે પાવર ડ્રોપ અને શાર્પ છાંટવાથી આવું સારું રિઝલ્ટ હોય તો ખેડૂત લોકોએ અપનાવવું જોઈએ, એવું વિપુલભાઈનું કહેવું છે. અને ઓર્ગેનિક તરફ આપણે થોડુંક વળવું જોઈએ. આભાર વિપુલભાઈ તમારો. જય ગૌ માતા.